નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 18મી માર્ચ અને અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના આગમન બાદ અમેરિકામાં હવે ગેરકાયદે વસવાટ કરવો એ સરહદ ઓળંગીને ઘૂસવું અઘરું બની ગયું છે। ત્યારે અમેરિકા જવાની ઘેલછા એક ગુજરાતી યુવકને ભારે પડી છે। એજન્ટની જાળમાં ફસાયેલા આ યુવકે 3 વાર અમેરિકા જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્રણેય વારના આ પ્રયત્નમાં તેને શું મળ્યું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાનું વિઝા બુલેટિન જાહેર કરી દેવામાં આવ્યું છે। આ વિઝા બુલેટિન અનુસાર ભારતીયોને વિવિધ કેટેગરીમાં સારો એવો લાભ મળ્યો છે। ફેમિલી સ્પોન્સર વિઝા અને એમ્પ્લોયમેન્ટ વિઝા કેટેગરીમાં સારી પ્રગતિ થઈ છે। આ સિવાયની કેટેગરીની તારીખો શું આવી છે તેની વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં આપણા ગુજરાતીઓ અને ભારતીયોનો તમામ ક્ષેત્રોમાં દબદબો છે, પરંતુ રાજકીય ક્ષેત્રમાં જોઈએ તેટલો દબદબો ન હોવાનો ઇન્ડિયાસ્પોરાનો નવો રિપોર્ટ સામે આવ્યો છે। આ રિપોર્ટ અંગે વિસ્તારથી વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। શું અમેરિકા પહોંચવાનું સપનું કોઈના માટે જીવલેણ સાબિત થઈ શકે? કલ્પના કરો એવા નવયુવાનની જેણે એકવાર નહીં, બે વાર નહીં, પણ 3 વાર સરહદ ઓળંગવાનો પ્રયાસ કર્યો, 42 લાખ રૂપિયા દાવ પર લગાવ્યા અને છતાં તેને નસીબમાં મળી તો માત્ર ભૂખ, બીમારી અને બદનામી। જ્યારે એજન્ટો જેટમાં બેસાડીને સીધા અમેરિકા ઉતારવાની લાલચ આપે છે, ત્યારે તેની પાછળ છુપાયેલું કાળું સત્ય શું હોય છે, આજે અમે તેનો પર્દાફાશ કરીશું। અનુપ નામના એ યુવકની સંઘર્ષની વાત, જેણે મોતને બહુ નજીકથી જોયું। જો તમે પણ ડંકી રૂટ દ્વારા અમેરિકા જવાનું વિચારતા હો તો આ હૃદયદ્રાવક કિસ્સો સાંભળ્યા વગર ડગલું પણ માંડતા નહીં, કારણ કે તમારી એક ભૂલ તમને કાયમ માટે બરબાદ કરી શકે। મિત્રો, અત્યારે જ્યારે ટ્રમ્પ સરકાર ડંકી માર્ગે આવેલા લોકોને વીણી વીણીને પાછા કાઢી રહી છે, ત્યારે મીડિયામાં એવી અનેક વાતો સામે આવી રહી છે જે રૂવાડા ઊભા કરી દે। આજે આપણી સાથે અનુપ નામનો વ્યક્તિએ જે પોતાનો સંઘર્ષભરી વાત કરી તે રડાવી દેવી છે। તેણે 3 વાર અમેરિકા જવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું, પણ દરેક વખતે અધવચ્ચેથી પાછા આવવું પડ્યું। અનુપ માત્ર 10 પાસ છે અને 2 વર્ષ પહેલા તેણે પહેલી વાર 42 લાખ રૂપિયામાં એજન્ટ સાથે સોદો કર્યો, જેમાં 20 લાખ રૂપિયા તો એડવાન્સ આપી દીધા। 3 માર્ચના રોજ તેમની સફર દિલ્હીથી દુબઈ માટે શરૂ થઈ, જ્યાં તેમને 15 દિવસ સુધી શારજાહમાં રાખવામાં આવ્યા। મુસ્લિમ દેશ હોવાથી અને આ સમયે રમજાનના રોઝા ચાલતા હોવાથી શુદ્ધ શાકાહારી એવા અનુપને જમવા માટે ભારે હાલાકી પડી અને ઘણીવાર અડધા ભૂખ્યા રહેવું પડ્યું। ત્યાંથી તેમને કઝાકિસ્તાનના અલમાટી મોકલવામાં આવ્યા, જ્યાં હાડ થીજવતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે એજન્ટોએ તેમને 3 કલાક એરપોર્ટની બહાર રઝળતા મૂકી દીધા। ભાષાની સમજ ન હોવા છતાં ટ્રાન્સલેટરની મદદથી તેમણે એક એપાર્ટમેન્ટ રાખ્યું, જ્યાં ખાવાના નામે માત્ર બ્રેડ અને દૂધ પર દિવસો વિતાવ્યા। તુર્કીનો રસ્તો બંધ હોવાથી તેમને કઝાકિસ્તાનમાં 10 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા અને આખરે કોઈ રસ્તો ન દેખાતા એજન્ટોએ તેમને ભારત પાછા મોકલી દીધા। દોસ્તો, આ અગાઉ અમેરિકા જવાની ઘેલછા એવી હતી કે તેમણે અગાઉ પણ પ્રયત્નો કર્યા હતા, ફરીથી દુબઈ અને ત્યાંથી ઉઝબેકિસ્તાનના તાશ્કંદ મોકલવામાં આવેલો। ત્યાં એજન્ટોએ લાલચ આપી કે પ્રાઇવેટ જેટ ઉડવાનું છે, પણ હકીકતમાં તેમને એક નાના ગામડાની સ્કૂલમાં 100 જેટલા વિદ્યાર્થીઓ સાથે પૂરી રાખવામાં આવ્યો। ત્યાં પીવાનું શુદ્ધ પાણી પણ નહોતું, માત્ર દારૂ અને બિયર સસ્તા મળતા હતા। ખરાબ પાણીના કારણે અનુપ સહિત અનેક યુવાનો ગંભીર બીમારીનો ભોગ બન્યા। ચામડીના રોગ થયા અને લીવરમાં પ્રોબ્લેમ થયા। ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા। ત્રીજી વાર પણ જ્યારે એજન્ટોએ જેટની ટિકિટની ખોટી આશા આપી, ત્યારે અનુપ હિંમત હારી અને 20 લાખ પાછા માંગે છે, પણ એજન્ટોએ પરિવારને ફોસલાવીને ફરી પાછો મોકલ્યો। દુબઈ એરપોર્ટ પર જ્યારે હંગામો થયો અને પોલીસ આવી, ત્યારે તેમણે ભાગવું પડ્યું। એજન્ટોએ તો તેમને ભગોડા જાહેર કરીને તેમના વિઝા બ્લોક કરાવી દીધા। આખરે 600 દિરહામની લાંચ આપીને તેઓ માંડ જીવ બચાવીને ભારત પાછા ફર્યા।
આજે અનુપ પાસે ન તો પૂરા પૈસા છે, ન અમેરિકા પહોંચવાનું સુખ, માત્ર બીમારી અને માથે થઈ ગયેલું દેવું રહ્યું છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અત્યારે અમેરિકાની સરહદી માહોલ ખૂબ ગરમ છે અને ડિટેન્શન સેન્ટરોમાં રહેલા લોકોના કેસ પણ રિજેક્ટ થઈ રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચીને જીવના જોખમે આવા ઇલીગલ રસ્તે જવા કરતા સ્ટડી વિઝા કે ટુરિસ્ટ વિઝા જેવા લીગલ રસ્તા અપનાવવા એ જ આપણા સૌના હિતમાં છે. અનુપના કિસ્સામાંથી બોધપાઠ લઈને બીજા લોકો પણ જાગૃત થાય તે માટે આ વિડીયો શેર કરજો અને અમેરિકામાં પણ જે લોકો રહે છે જેમની પાસે પૂરા દસ્તાવેજ નથી તેમને પણ આ વિડીયો મોકલજો અને કહેજો કે તમારે પણ લીગલી ડોક્યુમેન્ટ વગર ગમે ત્યારે ભારત આવવું પડી શકે છે, માટે અત્યારથી જ ડોક્યુમેન્ટ તૈયાર કરાવો. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકા જવાનું તમારું વર્ષો જૂનું સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે કે પછી ફરી એકવાર તારીખોની માયાજાળમાં તમારો વારો પાછળ ધકેલાઈ જશે? કલ્પના કરો એ પરિવારોની જેઓ દાયકાઓથી માત્ર એક તારીખની રાહ જોઈને બેઠા છે અને અચાનક વિઝા બુલેટિનમાં એવો વળાંક આવે છે, કાં તો ખુશીઓના દ્વાર ખોલી નાખે અથવા આશાઓ પર પાણી ફેરવી દે. આજે અમે પર્દાફાશ કરીશું એપ્રિલ 2026ના એવા નવા વિઝા બુલેટિનનો જેને ઇમિગ્રેશન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે આ વખતે એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે કદાચ છેલ્લા કેટલાય સમયનો સૌથી મોટો ફેરફાર સાબિત થઈ શકે છે. શું તમારી પ્રાયોરિટી ડેટ આવી ગઈ છે અને શું ટ્રમ્પ વહીવટના નવા નિયમોની અસર તમારા વિઝા પર થશે? આ તમામ સવાલોના સચોટ અને વિગતવાર જવાબો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા એપ્રિલ 2026 માટેનું નવું વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેનો વોલ્યુમ 11 અને નંબર 13 છે. આ બુલેટિનમાં ફેમિલી સ્પોન્સર અને એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા માટેની ફાઇનલ એક્શન ડેટ્સ અને ડેટ્સ ફોર ફાઇલિંગની વિગતો આપવામાં આવી છે, જે અંતર્ગત જો તમારી પ્રાયોરિટી ડેટ મેચ થતી હોય તો જ તમે વિઝાની આગળની પ્રક્રિયા કરી શકશો. આંકડાકીય વિગતો મુજબ નાણાકીય વર્ષ 2026 માટે ફેમિલી સ્પોન્સર કેટેગરીમાં 2.26 લાખ અને એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં 1.40 લાખથી વધુ વિઝા ફાળવવામાં આવ્યા છે, જેમાં ભારત, ચીન, મેક્સિકો અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે એપ્રિલ 2026 માટે USCIS સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે અરજદારોએ ડેટ્સ ફોર ફાઇલિંગ ચાર્ટનો જ ઉપયોગ કરવાનો રહેશે, જે ઘણા લોકો માટે મોટી તક સમાન છે. કુટુંબ આધારિત વિઝાની વાત કરીએ તો F1 કેટેગરીમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 1 મે 2017 અને ફાઇલિંગ ડેટ 1 માર્ચ 2018 નક્કી કરવામાં આવી છે, જ્યારે F2 એ કેટેગરીમાં ફાઇલિંગ ડેટ હાલમાં કરંટ એટલે કે ચાલુ બતાવવામાં આવી છે, જે પતિ પત્ની અને બાળકો માટે ખૂબ જ સારા સમાચાર છે. બીજી તરફ F4 એટલે કે ભાઈ બહેન માટેની કેટેગરીમાં ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 1 નવેમ્બર 2006 ચાલી રહી છે, જે દર્શાવે છે કે આ કેટેગરીમાં હજુ પણ લાંબો વેઇટિંગ પીરિયડ છે. હવે વાત કરીએ નોકરી આધારિત એટલે કે એમ્પ્લોયમેન્ટ વિઝાની, તો અહીં એપ્રિલ મહિનામાં મોટો ચમત્કાર જોવા મળ્યો છે, કારણ કે EB2 કેટેગરી ભારત અને ચીન સિવાયના લગભગ તમામ દેશો માટે કરંટ થઈ ગઈ છે, જ્યારે ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 15 જુલાઈ 2014 અને ફાઇલિંગ ડેટ 15 જાન્યુઆરી 2015 બતાવે છે. EB3 કેટેગરીમાં પણ ભારત માટે ફાઇલિંગ ડેટ 15 જાન્યુઆરી 2015 સુધી પહોંચી છે, જે માર્ચ મહિનાની સરખામણીએ નોંધપાત્ર સુધારો દર્શાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ વહીવટમાં અમુક પ્રોસેસિંગ પોઝ અને ટ્રાવેલ બેનને કારણે જે કોન્સ્યુલર ઇન્સ્યોરન્સમાં ઘટાડો થયો હતો તેના કારણે અત્યારે તારીખોમાં આટલી મોટી પ્રગતિ જોવા મળી છે. પણ ચેતવણી એ પણ છે કે જો ડિમાન્ડ અચાનક વધી જશે તો આ તારીખો ફરી પાછળ એટલે કે રેટ્રોગ્રેશન તરફ જઈ શકે છે. ડાયવર્સિટી વિઝા એટલે કે DV 2026ના નસીબદાર વિજેતાઓ માટે પણ એપ્રિલના કટ ઓફ જાહેર થઈ ગયા છે, જેમાં એશિયા માટે 35,000ની મર્યાદા રાખવામાં આવી છે
અને તેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026 છે. હાલમાં ઈરાન અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતિને કારણે અમેરિકાએ વર્લ્ડ વાઇડ કોશન એલર્ટ પણ જાહેર કર્યું છે, જેની અસર વિઝા પ્રોસેસિંગ પર પણ પડી શકે છે. જો તમે અમેરિકામાં રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે ગ્રીન કાર્ડની અરજી કરવા માંગતા હો તો તમારે અત્યારે ફક્ત ડેટ્સ ફોર ફાઇલિંગ ચાર્ટ પર જ ધ્યાન આપવું જોઈએ. તમારી પ્રાયોરિટી ડેટ સતત તપાસતા રહો અને એનવીસી કે યુએસસીઆઈએસ ની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ રહો, કારણ કે એક નાનકડી ભૂલ તમને કાયદેસરની મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ પણ અરજી કરતા પહેલા ચોક્કસપણે અનુભવી વકીલ કે ઇમિગ્રેશન સલાહકારની મદદ લેવી હિતાવહ છે, કારણ કે નિયમોમાં ગમે ત્યારે મોટા ફેરફારો આવી શકે છે. આજના આ ખાસ ઇમિગ્રેશન રિપોર્ટમાં આટલું જ. અમેરિકા જવાની ઈચ્છા રાખતા કે ગ્રીન કાર્ડ માટેની ઈચ્છા રાખતા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. જે દેશની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજી ભારતીયોના દમ પર ચાલે છે, શું એ જ દેશની સત્તાના સિંહાસન પર બેસવા માટે ભારતીયો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે? અમેરિકાના નિર્માણમાં જે સમાજનું લોહી અને પરસેવો રેડાયો છે, તેમના જ્ઞાન અને સંપત્તિના જોરે સુપર પાવર ગજવે છે, એ જ સમાજ જ્યારે અમેરિકાની દિશા નક્કી કરવાની વાત આવે ત્યારે કેમ પાછળ રહી જાય છે? આજે અમે પર્દાફાશ કરીશું એ કડવા સત્યનો કે કેમ 435 બેઠકો ધરાવતી અમેરિકી સંસદમાં ભારતીયોનો અવાજ હજુ પણ ઓછો છે અને શા માટે સેનેટ જેવા શક્તિશાળી ગૃહમાં એક પણ ભારતીય ચહેરો નથી. સત્તાના ગલિયારામાં ભારતીય વંશજોની અસલી તાકાત કેટલી છે અને ટ્રમ્પ સરકારના નવા નિર્ણયોથી આ ચિત્ર કેવી રીતે બદલાવાનું છે તે જાણવા માટે આ ખાસ વિશ્લેષણને અંત સુધી જોતા રહેજો. મિત્રો, બીસીજી અને ઇન્ડિયાસ્પોરા દ્વારા તૈયાર કરાયેલા લેટેસ્ટ રિપોર્ટ અમેરિકામાં ભારતીય વંશજોની તાકાતની વાર્તા મુજબ એક ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે કે ભારતીય મૂળના અમેરિકનો સંપત્તિ અને જ્ઞાનમાં તો વસ્તી કરતા ઘણા આગળ છે, એટલે અમેરિકન કરતા આગળ છે, પરંતુ રાજકીય સત્તામાં તેમનું વજન હજુ પણ ઓછું છે. 1955માં દિલીપસિંહ સોંદથી શરૂ થયેલી આ સફર આજે 70 વર્ષ પછી માંડ 6 સાંસદો સુધી પહોંચી છે. અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની 435 બેઠકોમાંથી માત્ર 1.4% એટલે કે 6 બેઠકો પર જ ભારતીયો છે, જ્યારે ઉપલા ગૃહ સેનેટમાં તો અત્યારે એક પણ ભારતીય પ્રતિનિધિ નથી. 2016માં કમલા હેરિસ પ્રથમ ભારતીય અમેરિકી સેનેટર બન્યા હતા, પણ 2020માં તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી એ જગ્યા ખાલી છે. જોકે 2024ની ચૂંટણીઓ પછી સ્થિતિ થોડી બદલાઈ છે, કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવીને એક મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ ઉપરાંત ડોક્ટર જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના નિર્દેશક અને શ્રી રામકૃષ્ણને એઆઈ નીતિ માર્ગદર્શનની મહત્વની જવાબદારી સોંપવામાં આવી, જે દર્શાવે છે કે હવે વહીવટી તંત્રમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. હેલ્થકેર અને સાયન્સ ક્ષેત્રમાં ભારતીયોનું યોગદાન 10% જેટલું મોટું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સીડીસી અને એનએસએફ જેવી ટોચની સરકારી એજન્સીઓના ઉચ્ચ પદો પર માત્ર 3% જ ભારતીયો છે. આનો અર્થ એ થયો કે ભારતીયો કામ તો ઘણું કરે છે, પણ નિર્ણય લેવાની સત્તા હજુ પણ તેમના હાથમાં ઓછી છે. કઈ યુનિવર્સિટીને ફંડ આપવું કે કઈ ટેકનોલોજીમાં રોકાણ કરવું તે આ સંસ્થાઓ નક્કી કરતી હોય છે, અને ત્યાં ભારતીયોની ઓછી સંખ્યાના કારણે આપણા સમાજની જરૂરિયાતો ઘણીવાર પાછળ રહી જાય છે. ચૂંટણીની વાત કરીએ તો ભલે ભારતીય મતદારો માત્ર 1% છે, પણ સ્વિંગ સ્ટેટમાં તેઓ કિંગ મેકરની ભૂમિકા ભજવે છે. 2024ની ચૂંટણીમાં નિકી હેલી, વિવેક રામાસ્વામી અને કમલા હેરિસ જેવા નામોએ સાબિત કરી દીધું કે હવે અમેરિકાની રાજનીતિ ભારતીયો વગર અધૂરી છે. બીજી તરફ વૈશ્વિક સંસ્થાઓ જેવી કે IMF, વર્લ્ડ બેંક અને WHOમાં ગીતા ગોપીનાથ, રઘુરામ રાજન અને અજય બંગા જેવા દિગ્ગજોએ ભારતનું નામ રોશન કર્યું છે.
અજય બંગા 2023 થી વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે ગરીબી નાબૂદી પર કામ કરી રહ્યા છે, જે ગૌરવની વાત છે. ટૂંકમાં કહીએ તો ભારતીયો હવે માત્ર પડદા પાછળના ખેલાડી નથી રહ્યા, પણ અમેરિકાની સત્તાના કેન્દ્રમાં આવવા માટે મક્કમ ડગલા ભરી રહ્યા છે. માર્ચ 2026 સુધીના આ તાજા વિશ્લેષણ મુજબ આગામી વર્ષોમાં અમેરિકી સત્તામાં ભારતીયોનું વજન ચોક્કસપણે વધવાનું છે. આજના આ ખાસ રાજકીય અને સામાજિક રિપોર્ટમાં આટલું જ. અમેરિકામાં વસતા આપણા તેજસ્વી ભારતીયોની સફળતા અને પડકારોના અવાજ સચોટ સમાચારો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને આ વિડીયો તમામ ગુજરાતીઓ જે વિદેશમાં વસે છે તેમના સુધી શેર કરજો.